નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેરગામમાં યોજાયેલ મહાપ્રસાદમાં એક્સપાયરી ડેટનો રાઈસ મળતા ખળભળાટ મચી ગઈ હતી। સમાચાર મળી રહ્યા છે ખેરગામ દાદરી ફળિયા ચીખલી રોડથી જય જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જે દરમિયાન રસોઈયાની નજર તુલસી ગોળ રાઈસના પેકેટ પર પડી હતી, જેમાં એક્સપાયરી ડેટ નોંધાયેલી હતી। તાત્કાલિક આગેવાનને દીપક પટેલને જાણ કરવામાં આવી હતી, જ્યારે લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે મંડળના સભ્યોએ સતર્કતા દાખવીને એક્સપાયરી ડેટવાળા રાઈસનું તાત્કાલિક ખસેડવામાં આવ્યું હતું, જેના કારણે મોટું ફૂડ પોઈઝનિંગ ઢળ્યું હતું। આ રાઈસ ખેરગામના નિલેશ કિરણ સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું હતું એવું જાણવા મળ્યું છે। દુકાનદાર પાસેથી વિગતવાર બિલ લેવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે વલસાડના દિનેશભાઈ પાસેથી 28/8/2025ના રોજ મંગાવવામાં આવ્યું હતું। દુકાનદાર સમક્ષ તુલસી ગોલ્ડના પેકેટ ખોલતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી। પેકેટમાં સસ્તા અનાજની દુકાનનો રાઈસ ભરેલો હતો, જેમાં 2100 રૂપિયાનો ભાવ તથા એક્સપાયરી ડેટ 21, 22 અને 24 વેલિડ લખેલું હતું। સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે મોટા વેપારીઓ એક્સપાયરી માલ નાના વેપારીઓને આપીને આદિવાસી વિસ્તારોમાં વેચાણ કરે છે, જેના કારણે ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ। કસ્ટમરને એમ લાગે કે હું ડેટ વગર વસ્તુ આપું છું, પણ તમે 28 તારીખે માલ આવ્યો, આ ભાઈનો પ્રૂફ કરવું એમ આવું છે। હવે મને આ વિડિયો આ ભાઈ આજે વાત કરો। હવે અમે 21-22 ની ડેટ લખેલી છે, એક્સપાયરી ડેટ કઈ હશે? હા તો જોવો ને તમે, એક્સપાયરી ની ડેટ છે 21-22 ની, તો આપણે એક્સપાયરી ડેટ કઈ હશે આમાં? બીજી વસ્તુ અંડર કંટ્રોલનો માલ ભેળસેળ કરેલો છે। ખોલી બતાવો ને મેં હમણાં અહીંયા એને હંડપેજ ખોલું છું મેં। તમે મિક્સ કરીને જ મોકલાવો છો ત્યાંથી? મિક્સ કરીને મોકલાવો છો માલ? જો બેન હું નિલેશ સ્ટોનમાંથી ઓનર છું। હું કદાચ 28/8ના દિવસે મારા તુલસી ગોલ ચોખા આવ્યા હતા વલસાડથી। આ રીતે એ લોકો કંટ્રોલનો માલ નીકળ્યો છે। અને બીજી વાત છે કે એક્સપાયરી ડેટનું ઉપર કટ્ટા હિસાબે એક્સપાયરી ડેટ છે મારી। તમે અતુલમાં કેટલા વર્ષથી ધંધો કરતા છે? 30 વર્ષ થઈ જશે। 10 વર્ષથી કે માલ ક્યાંથી 30 વર્ષથી ધંધો કરો, તમારી ઇમેજને કેટલો ડાઉ લાગશે? બરાબર ને? બીજી વસ્તુ, માલ કોની પાસે મંગાવેલો તમે? વલસાડ મંથનભાઈ કરીને છે। કેટલા વર્ષથી મંગાવી રહ્યા છો? 30 વર્ષથી ધંધો છે, 25-27 વર્ષથી ત્યાંથી મંગાવો। તો આ બેદરકારી કોની ગણાશે સાહેબ? હવે એ લોકોને કહેવાય, આપણે વિશ્વાસ પર રહી ગયા સાહેબ। કાલ સુધીને મારા ફળિયાવાળાને કંઈ પણ થયું તો જવાબદારી કોની રહેશે, તમારી કે મંથનભાઈની? મંથનભાઈની। આ બિલ આપણી પાસે બિલ બી છે।